કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા સીજે ચાવડાની ઓડિયો ક્લિપ વાયરલ। ભાજપમાં આવવા માટે 2 કરોડ રૂપિયાનો ઓડિયો ક્લિપમાં ઉલ્લેખ। શું ભાજપ પર ખરીદ વેચાણ સંઘનો જે આરોપ લાગી રહ્યો છે તે આ ઓડિયો ક્લિપથી સાચો સાબિત થાય છે? विधानसभा लड़े तो कांग्रेस में आए तो मैंने 2 करोड़ रुपया आते कांग्रेस में आए तो बाकी 50 लाख रुपये पैसों नहीं आपता અને પછી તમારા સગવડ કરી જે કર્યું કરો। અત્યારે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં એમને જ એમની રીતે સર્વે કરી 3 સભ્યોને 50,000 આપવાના છે। ઉમેદવાર છે એને બહારથી મતદારો લાવવા એટલે આવે, બાકી મતદારો લાવવાના પૈસા કશું જ ના આવે। દેશ હોય કે પછી ગુજરાત હોય, તમામની રાજનીતિમાં ખરીદ વેચાણ સંઘની રાજનીતિ થતી હોય છે। જે જ રીતના કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા સીજે ચાવડાની ઓડિયો ક્લિપ વાયરલ। સીજે ચાવડાની વાયરલ ઓડિયો ક્લિપથી મહેસાણામાં ખળભળાટ। ભાજપમાં આવવા માટે 2 કરોડ રૂપિયાનો ઓડિયો ક્લિપમાં ઉલ્લેખ। વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાની ઓડિયો ક્લિપ અત્યારે વાયરલ થઈ રહી છે। નાણાંની કથિત લેવડ દેવડ અંગે ઓડિયો ક્લિપની અંદર ચોંકાવનારી વાતચીત ચાલી રહી છે। શું ભાજપ પર ખરીદ વેચાણ સંઘનો જે આરોપ લાગી રહ્યો છે તે આ ઓડિયો ક્લિપથી સાચો સાબિત થાય છે? એ પણ સવાલો ઉઠી રહ્યા છે। ન્યૂઝરૂમ ગુજરાત આ ઓડિયો ક્લિપની પુષ્ટિ તો નથી કરતું, પણ તેમ છતાં આજે અત્યારે ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે। આ ઓડિયો ક્લિપથી અનેક ચર્ચાઓ ચાલી રહી છે કે શું ભારતીય જનતા પાર્ટી કોઈના કામના આધારે અથવા તો પોતાની છબીના આધારે તેઓને પક્ષમાં વિચારધારાથી જોડે છે કે પછી માત્ર ખરીદ વેચાણ સંઘ ચલાવે છે? પાર્ટી છે કે પછી ખરીદ વેચાણ સંઘ? આ પણ સવાલો અત્યારે ભારતીય જનતા પાર્ટીની સામે ઉઠી રહ્યા છે। જો આ ઓડિયો ક્લિપ સાચી હોય, આ ઓડિયો ક્લિપમાં જે વાતચીત થઈ રહી છે તે વાતચીતમાં સીજે ચાવડા વાત કરી રહ્યા હોય અને તેમાં જે વાત થઈ રહી છે કે ભાજપમાં આવવા માટે 2 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે। CR પાટીલના સમયગાળાની પણ આ ઓડિયો ક્લિપની અંદર ચર્ચાઓ થઈ રહી છે। જે એ સમયગાળો હતો કે ભારતીય જનતા પાર્ટીમાં અનેક કોંગ્રેસના ધારાસભ્યો છે તે જોડાયા હતા। તેમાં વાત કરીએ તો સીજે ચાવડા હોય કે પછી સૌરાષ્ટ્રના જવાહર ચાવડા હોય, અરવિંદ લાડાણી હોય, અર્જુન મોઢવાડિયા હોય કે પછી અમરીશ ડેર હોય, આવા કેટલાયના નામ લઈએ તો લગભગ 50 કરતાં પણ વધારે કોંગ્રેસના દિગ્ગજ ચહેરાઓએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। છેલ્લા 30 વર્ષની અંદર કેટલાય ચહેરાઓએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા। એ તમામ ચહેરાઓ શું કોઈ લોભ અને લાલચથી જોડાયા છે? આવો સવાલ અત્યારે એટલા માટે ઉઠી રહ્યો છે કેમ કે ખુદ કોંગ્રેસમાં લાંબો સમય સુધી રહેલા અને કોંગ્રેસમાં રહીને વારંવાર તેઓ ધારાસભ્ય પદ તરીકે ચૂંટાઈ આવતા એવા અત્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સીજે ચાવડાની આ ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ રહી છે, આ વાયરલ ઓડિયો ક્લિપમાં સ્પષ્ટપણે એવી વાતનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે કે ભાજપમાં આવવા માટે 2 કરોડ રૂપિયા લેવામાં આવે છે અથવા તો આપવામાં આવે છે। અત્યારના સમયગાળા પ્રમાણે 50 લાખ રૂપિયામાં સોદા થાય છે, આવી પણ વાત આ ઓડિયો ક્લિપની અંદર કરવામાં આવી રહી છે। આ ઓડિયો ક્લિપની અંદર શું સીજે ચાવડા જ વાત કરી રહ્યા છે એ પણ અત્યારે શંકાના દાયરામાં છે। પણ આ જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે તેમાં શું વાતચીત થઈ રહી છે આવો સાંભળીએ। અને જેટલું જોઈએ તો આપણે એટલે પછી ખર્ચો એમ કે ખર્ચો ન રહે અને મતદાન પૈસા આપીને આપણે મત નહીં કીધા ના પાછું। આ તો તાલુકા પંચાયત જે ઊભો હોય ને ના એ કોક ના કોઈ આ તમને એ કહું છું, હું વિધાનસભા લડ્યો એટલે कांग्रेस में आए तो मैंने 2 करोड़ रुपया आते કેટલા कांग्रेस में आए तो बाकी 50 लाख रुपये पैसों नहीं आपता અને પછી તમારા સગવડ કરી જે કર્યું કરો। દારૂ બાર કર્યું લેતા આવ્યો ના કશું જ નહીં સાહેબ। આ તમને કહું હું તો એવું માનતો હતો કેટલું બધું ખર્ચો કરતી કશું જ નહીં। અત્યારે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં 30 અને 24 28 આમાં લડે છે। એમાં એમને જ એમની રીતે સર્વે કરીને 3 સભ્યોને 50,000 આપવાના છે। કંઈ 3 ડેલિગેટો લડે છે જે હાવ ગરીબ
માંથી આવ્યો 50,000 એ વાપરને આપણે પહેલી જ મદદ કરો એ મેં ના પાડી દીધી. એવું ધારો કે હું કડી હતો તો કડી ઉમેદવાર છે એને બહારથી મતદાર લાવવા એટલે આવે, બાકી મતદાર લાવવાના પૈસા એ કશું જ ના આવે. હું તમને કહું પૈસા જે પેલી બાજુ મંદિરના પૈસા 20,000 રૂપિયા ઠાકોરવાના બધા બીજેપી જ ત્યાંથી ઓફિસથી જ આપે છે. હકીકત હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.